કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારત સમિટ માટે હૈદરાબાદ પહોંચ્યા। કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત ભારત સમિટ 2025માં ભાગ લેવા માટે પહોંચ્યા છે। આ 2 દિવસીય વૈશ્વિક પરિષદ, જે તેલંગાણા સરકાર દ્વારા આયોજિત છે, વૈશ્વિક ન્યાય, સમાનતા અને પ્રગતિશીલ સહકાર પર અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે। આ સમિટ HICC નોવોટેલ ખાતે યોજાઈ રહી છે, જેમાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગે સહિત આંતરરાષ્ટ્રીય મહાનુભાવો હાજર છે। આ ઇવેન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 140મી વર્ષગાંઠને ચિહ્નિત કરે છે અને લિંગ ન્યાય, આર્થિક સમાનતા અને ખોટી માહિતી સામે લડવા જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારોને ઉકેલવા માટેનું મંચ છે। સમિટ હૈદરાબાદ ડિક્લેરેશનના પ્રારંભ સાથે શરૂ થઈ, જે ન્યાય અને સમાવેશ માટે કોંગ્રેસ પાર્ટીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે। રાહુલ ગાંધીએ તેમના મુખ્ય પ્રવચનમાં આબોહવા પરિવર્તન અને સામાજિક ધ્રુવીકરણ જેવા તાત્કાલિક મુદ્દાઓને ઉકેલવા માટે વૈશ્વિક સહકારના મહત્વ પર ભાર મૂક્યો। આ ઇવેન્ટમાં 100 દેશોના 450થી વધુ પ્રતિનિધિઓ સાથે થીમેટિક સત્રો અને દ્વિપક્ષીય બેઠકનો સમાવેશ થાય છે, જે પ્રગતિશીલ અને એકતાવાળી દુનિયા માટે કોંગ્રેસ પાર્ટીના દૃષ્ટિકોણને દર્શાવે છે। તાજેતરના પહલગામ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ સમિટના સાંસ્કૃતિક પાસાઓને ટોન ડાઉન કર્યા છે અને ગંભીર ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। સમિટ દરમિયાન પ્રકાશિત થનારી તેલંગાણા ડિક્લેરેશનમાં આતંકવાદની તીવ્ર નિંદા શામેલ હશે। રાહુલ ગાંધીની હાજરી કોંગ્રેસ પાર્ટીની શાંતિ અને ન્યાયને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચિંતાઓને ઉકેલવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। ભારત સમિટ 2025એ વૈશ્વિક નેતાઓ, નીતિ નિષ્ણાતો અને વકીલોને વધુ સમાન દુનિયા માટે ઉકેલો પર ચર્ચા કરવા માટે એકત્ર કર્યા છે। ઇવેન્ટનો સમારોપ પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા સંબોધન સાથે થશે, જે વૈશ્વિક ચર્ચામાં આકાર આપવા માટે કોંગ્રેસ પાર્ટીની ભૂમિકા વધુ મજબૂત કરશે। આ સમિટ વૈશ્વિક સ્તરે સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપવા માટે પાર્ટીના પ્રયાસોનો સાક્ષી છે।